નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચાલુ કરી રહ્યા છે અને જેમાં આપણે ચેપ્ટર વાઇઝ પ્રશ્નો ચલાવવાના છે એસાઇનમેન્ટ સોલ્યુશનના. બરોબર છે મિત્રો. અને આપણે અત્યારે આજે જે જોવાના છીએ ચેપ્ટર 8ના પ્રશ્નો જોવાના છીએ વિભાગ એ માટેના મિત્રો, અને જેની અંદર આપણે વિકલ્પો છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે એની ચર્ચા કરીશું. બરોબર છે. તો મોડું ન કરતા મિત્રો ચેપ્ટર 8ના પ્રશ્નો શરૂ કરીએ. ઓકે. તો પહેલો પ્રશ્ન છે કે જો સાઇન થીટા બરોબર A/B હોય તો કોસ થીટા આપણે શોધવાના છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ ચેપ્ટરની અંદર આપણને સૂત્ર આવડવા જરૂરી છે. તો જુઓ, સાઇન થીટા આપેલ છે અને કોસ થીટા માંગેલ છે. બરોબર છે. આપણા જોડે નિત્યસમ છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરોબર શું થાય? 1 થાય. ઓકે. હવે આમાં કોસ શોધવાનું છે એટલે સાઇન સ્ક્વેર સામે આવી જશે. બરોબર છે. અથવા તો કિંમત મૂકી દઈએ તો સાઇનની કિંમત A/B છે, પણ એનો શું કર્યો આપણે? વર્ગ કર્યો. શું કર્યો? વર્ગ. વત્તા કોસ સ્ક્વેર થીટા બરોબર 1. હવે આપણે અહીંયા શું કરીએ? A²/B² થઈ જશે. ઓકે. અને પ્લસ કોસ સ્ક્વેર થીટા તો છે જ, બરોબર 1. A²/B² ને સામે લઈ જઈએ એટલે કોસ સ્ક્વેર થીટા બરોબર 1 માઇનસ A²/B². બરોબર છે. હવે B² સામે જશે. ઓકે. તો કોસ સ્ક્વેર થીટા બરોબર B² માઇનસ A² લસા લીધો છેદમાં B². વર્ગ સામે એટલે વર્ગમૂળ થાય મિત્રો. તો કોસ થીટા બરોબર વર્ગમૂળની અંદર આપણે આવું લખી નાખ્યું B² માઇનસ A² છેદમાં B². જેમાં ઉપરનું તો વર્ગમૂળ નીકળી નહીં શકે મિત્રો, એટલે B² માઇનસ A² થયું વર્ગમૂળમાં, અને નીચે જે B² છે એનું શું થઈ જશે? B થઈ જશે. એટલે આપણને કોસ થીટાનું વેલ્યુ B² માઇનસ A²/B મળશે. આ મિત્રો બીજી રીતે પણ ગણી શકાય. જો તમને નિત્યસમ આવડતા હોય ડાયરેક્ટ, તો કોસ થીટા જે છે એ શું થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખીને એનું વર્ગમૂળ લખી નાખ્યું અને આની અંદર કિંમત મૂકી દો તો એ ડાયરેક્ટ આવી જાય. તો બીજી રીતે પણ તમે આવી રીતે ગણી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો તમારે અહીંયા 3 પ્રકારના નિત્યસમ યાદ રાખી લેવાના એટલે તમને તકલીફ જ ના પડે. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરોબર 1 થાય. બરોબર. તો જો આના પ્રમાણે જો વિચાર કરો કે કોસ સ્ક્વેર થીટા સામે જ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો શું આવે? સાઇન સ્ક્વેર થીટા. તો પહેલામાં શું આવશે? B આવશે. બરોબર છે. એ જ પ્રમાણે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરોબર શું થાય? 1 થાય. તો વિચાર કરો, ટેન સ્ક્વેર સામે એટલે પ્લસ થઈ જાય એટલે 1 + ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થઈ જશે. એટલે શું આવશે? ઓપ્શન નંબર બી. એટલે પહેલાની ઓપ્શન નંબર આવશે સી. તો પહેલાની અંદર આવશે બી અને બીજાની અંદર આવશે સી. અને બીજું છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરોબર 1. આ 3 નિત્યસમ મિત્રો યાદ રાખો ને તમે, તો તમને આવા નિત્યસમ આધારિત કોઈ પણ દાખલા આવે આપણને આવડવાના જ છે. બરોબર છે. એટલે આ 3 ખાસ યાદ રાખો મિત્રો. બરોબર છે. ખબર પડી ગઈ આની અંદર તમને? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એની અંદર આપણને શું કીધું છે કે આવી રકમ આપેલી છે એના માટે સાઇન થીટા શોધવાના છે. બરોબર છે મિત્રો. તો સાઇન શોધવાના છે એટલે આપણે કોસ સ્ક્વેરને સાઇનમાં ફેરવીશું નિત્યસમનો ઉપયોગ કરીને. તો હમણાં જ આપણે જાણ્યું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરોબર 1 થાય. તો મારે જો કોસ સ્ક્વેરની જગ્યાએ સાઇન સ્ક્વેર સ્વરૂપનું મૂકવું હોય તો સાઇન સ્ક્વેર સામે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કોસ સ્ક્વેર થીટા બરોબર હું શું લખી શકીશ? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે જે આપણી રકમ છે તે આપણે 1 માઇનસ સાઇન સ્ક્વેર મૂકીશું કોસ સ્ક્વેરની જગ્યાએ. તો 7 સાઇન સ્ક્વેર તો લખ્યા જ મિત્રો જે આપેલા, એને કોસમાં નહીં ફેરવવાના, આપણે સાઇનમાં જવાબ લેવો છે ને એટલા માટે. 3 કૌંસમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરોબર 3 થઈ ગયા. રકમ તો 3 આપેલી જ હતી. હવે આપણે મિત્રો કૌંસ છોડીશું તો 7 સાઇન સ્ક્વેર થીટા તો હતા જ. બરોબર છે. પ્લસ 3 × 3, 3 જોડે સાઇન સ્ક્વેર ગુણાશે એટલે 3 સાઇન સ્ક્વેર થીટા બરોબર 3. ઓકે. હવે જો મિત્રો 7માંથી 3 જાય તો કેટલા આવે? 4. તો 4 સાઇન સ્ક્વેર થીટા. હવે 3 સામે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. 3 - 3 0 થઈ જાય.
એટલે 4 સાઇન સ્ક્વેર થીટા બરાબર 0 થયું। 4 છેદમાં જતા રહ્યા તો 0ના છેદમાં મિત્રો કંઈ પણ હોય શું થઈ જશે? 0 જ થઈ જશે। એટલે સાઇન સ્ક્વેર થીટા આપણને શું મળશે? 0। તો 0નું વર્ગમૂળ તો 0 જ થાય એટલે સાઇન થીટા બરાબર આપણને શું મળશે મિત્રો? 0 મળશે। શું મળશે? 0। ખ્યાલ આવે મિત્રો તમને? તો મિત્રો આપણા ઓપ્શનની અંદર જવાબ શું આવશે? 0। એટલે અહીંયા શું આવશે? 0 લખીશું। બરાબર છે। નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો। તો મિત્રો ત્યારબાદ તો આપણને સૂત્ર જવાડો જોઈએ તો ટેન થીટાનું સૂત્ર છે સાઇન થીટા અપોન કોસ થીટા અને સેક થીટા એટલે શું કહેવાય? 1 અપોન કોસ થીટા। એટલે કોસ થીટાનું વ્યસ્ત સેક થીટા છે અને સેક થીટાનું વ્યસ્ત કોસ થીટા છે અને કોસ અપોન સાઇન આ કદાચ આપ્યું નથી આપણને પણ આની આપણે ખબર પડવી જોઈએ અને શું કહેવાય? કોટ થીટા કહેવાય। એટલે પહેલાની અંદર જવાબ આવશે મિત્રો બી, બીજાની અંદર જવાબ આવશે શું આવશે? બીજાની અંદર જવાબ મિત્રો એ આવશે। ખ્યાલ આવે મિત્રો? પછીનો પ્રશ્ન જઈશું। ત્યાર પછીનો પ્રશ્ન છે tan 60 અને tan 30નો ગુણોત્તર છે। તો મિત્રો ટેનનું જે ટેબલ છે tan એમાં આપણે 30, 45 અને જે 60 છે એની કિંમત યાદ રાખીએ તો અહીંયા આપણને 1/√3 મળે, અહીંયા આપણને 1 મળે અને આપણને શું મળશે? √3 મળશે। તો આટલું તો કોષ્ટક યાદ રાખો તો તમને ઘણા બધા દાખલા tan આધારિત આવડી શકે છે। તો tan 60ની કિંમત કેટલી છે મિત્રો? √3 અને tan 30ની કિંમત કેટલી છે? 1/√3। છેદનો છેદ ક્યાં જતો રહે મિત્રો? અંશમાં જતો રહે એટલે √3 જોડે √3નો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય અને 2 વખત √3 એટલે √3નો વર્ગ થઈ ગયો મિત્રો અને વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે જવાબમાં શું આવશે મિત્રો? 3। આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો જવાબમાં આવશે 3। નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। ત્યાર પછી છે મિત્રો જોડકા જોડો। cos 30 તો cos 30 જે છે મિત્રો sin 60ની જે કિંમત થાય ને કોષ્ટકમાં એ cos 30ની કિંમત થાય। તો sin 60ની કિંમત જે છે મિત્રો √3/2 છે એટલે શું થશે? ઓપ્શન નંબર સી। બરાબર છે। એટલે આના માટે કોષ્ટક તમને આવડે મિત્રો તો તમને 100% આ દાખલા આવડે છે। cot 60 તો cot 60 જે છે એ tan 60નું વ્યસ્ત થાય। tan 60 √3 છે આપણે હમણાં જ ઉપરના દાખલામાં જોયું કે ભાઈ tan 60 જે છે શું છે? √3 છે તો tan 60નું વ્યસ્ત શું થાય? 1/√3 બરાબર એટલે કે √3નું વ્યસ્ત શું થાય? 1/√3 એટલે ઓપ્શન નંબર શું આવશે? બી આવશે। એટલે બીજામાં આવશે મિત્રો બી। ખ્યાલ આવે મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। તો મિત્રો પછીનો જે પ્રશ્ન છે થોડો વિશિષ્ટ પ્રકારનો છે પણ સહેલો છે। તો b²x² છે -a²y² લખ્યા તો b² તો લખ્યા મિત્રો પણ અહીં x²ની જગ્યાએ આપણે શું લખ્યા? a sec થીટા મૂક્યા એનો શું આવ્યો? વર્ગ આવ્યો માઇનસ a² લખ્યા yની જગ્યાએ શું આવશે? b tan થીટા પણ એનો શું લખ્યો? વર્ગ લખ્યો। તો એ b² લખ્યા મિત્રો, અહીંયા a² લખ્યા અને આ sec સ્ક્વેર થીટા લખ્યા વર્ગ કરી નાખ્યા બંનેના માઇનસ અહીંયા a² લખ્યા બીનો વર્ગ b² આવશે અને શું લખ્યા? tan સ્ક્વેર થીટા થઈ ગયા મિત્રો। તો જો અહીંયા a² b² છે અહીંયા આગળ પાછળ a² b² લખી નાખીએ એટલે આગળ પાછળ એટલે કે b² a² એટલે a² b² જ કહેવાય। તો બંનેથી a² અને b² શું નીકળી ગયા મિત્રો? કોમન નીકળી ગયા। શું નીકળી ગયા? કોમન નીકળી ગયા। ઓકે આગળ વધીએ તો પહેલામાં શું વધશે? sec સ્ક્વેર થીટા માઇનસ બીજામાં શું હશે? tan સ્ક્વેર થીટા। તો તમે જોઈ શકો છો sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર શું થાય? એ તો નિત્યસમ છે મિત્રો, મેં તમને આગળ જ શીખવાડ્યું। તો a² b² ગુણ્યા શું આવશે? આને તો એક જ કહેવાય એટલે આપણા જોડે જવાબ શું આવશે? a² b²। તો આપણા ઓપ્શનની અંદર જવાબ આવશે a² b²। ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। જો મિત્રો હજુ પણ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર પણ કરો। બરાબર છે। તમને આવી રીતે નવા નવા કન્ટેન્ટ્સ અને મોસ્ટ એમપી પ્રશ્નોની સિરીઝ મળતી રહેશે। બરાબર છે। તમે આપણી ચેનલના વિડીયો બધા જ જોશો તો 100% તમે સરસ માર્કે પાસ થઈ જ જશો મિત્રો। બરાબર છે। તો સરસ રીતે તૈયારી કરો અને જો વધુ માર્ક્સ લાવવા હોય 80માંથી 80 તો પછી તમે દરેકે દરેક વિડીયો હું અપલોડ કરું છું એ જોતા રહેજો। બરાબર છે। ઓકે આગળ વધીએ મિત્રો। તો sin 45 cos 45 તો જો મિત્રો sin 45ની કિંમત જે છે એ 1/√2 છે અને cos 45ની કિંમત પણ શું છે? 1/√2 છે।
ટેબલ આવડવું જોઈએ, કોષ્ટક આવડે તો તમને આવડી જ જશે. આપણે એ પણ મૂકીશું એક સેશન જેમાં કોષ્ટક આવડે. મિત્રો લાઈવ સેશન પણ આપણે કરવા છે, તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારે જો લાઈવ સેશન જોઈતો હશે તો તમને કયો સમય વધારે અનુકૂળ આવી શકે છે. તો ખાસ ધ્યાન રાખજો, આપણો જે સમય જે છે રાતના 9થી લઈને તમે કોઈ પણ સમય લખી શકો છો, આખા દિવસમાં નહીં. 9 પછી તમને કયો સમય અનુકૂળ આવે છે તમારે લખવાનું છે કોમેન્ટ બોક્સમાં. ઓકે, અને 100% હું લાઈવ સેશન તમારા માટે લઈને આવીશ જ, બરાબર છે. તો 1 એકા 1 અને √2 ગુણ્યા √2 શું થશે? 2 થશે. એટલે ઓપ્શન નંબર જે બી છે આપણે પહેલાનો જવાબ આવશે. તો પહેલાનો જવાબ શું આવશે? બી. બીજાની ગણતરી જોઈએ. sin 45 જે છે મિત્રો શું છે? તો હમણાં જ જોયું ઉપર sin 45 1/√2 છે. હવે cosec 45 છે ને મિત્રો, એ સાઇનનું વ્યસ્ત થાય. એટલે cosec 45 જે છે એ સાઇનની 45ની વેલ્યુ છે એનાથી ઊંધી હશે. એટલે આનું વ્યસ્ત શું થશે? √2 થશે. √2 ઉડી જશે મિત્રો, એટલે જવાબ શું આવશે? 1. એટલે ઓપ્શન નંબર જે એ છે આપણો જવાબ થશે. એટલે બીજાની અંદર જવાબ શું થશે મિત્રો? એ 1. અને આની અંદર જવાબ શું થયો? 1/2. ખ્યાલ આવી ગયો મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો ત્યાર પછીનો દાખલો છે sin x + 10 = 1/2. તો સાઇનની કિંમત 1/2 ક્યારે હોય મિત્રો? તો સાઇનની કિંમત 1/2 જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે ડાયરેક્ટ તમે નહીં ગણી શકો, તમારે કમ્પેર કરવું પડશે. તો 1/2 સાઇનની કિંમત ક્યારે હોય? તો જ્યારે કોષ્ટક આપણને ખબર પડી ગઈ હોય ત્યારે સાઇનની કિંમત આપણને ખબર છે. સાઇન 30 હશે ને ત્યારે આપણને શું વેલ્યુ મળશે? 1/2. એટલે 1/2ની જગ્યાએ મેં sin 30 લખી નાખ્યા મિત્રો. હવે જોવા જઈએ તો આ બંનેને કમ્પેર કરી નાખ્યા. આને કમ્પેર કરીએ તો આપણા જોડે શું વધે? x + 10 = 30. બરાબર છે. બધા કે સાઇન ઉડી જાય એવું સમજી લો, પણ અહીંયા કમ્પેર કર્યા કહેવાય, સરખામણી કરી કહેવાય. 10 સામે છે એટલે શું થાય? માઇનસ થાય. તો 30 - 10. 30માંથી 10 જશે તો કેટલા વધશે મિત્રો? 20 વધશે. તો આપણા જવાબ શું આવશે? એક્સની કિંમત 20. તો એ લખીશું 20. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો. તો મિત્રો આ પ્રશ્ન માટે આપણને નિત્યસમ આવડવા જરૂરી છે. તો કોટ અને કોસ આધારિત છે. તો આપણે જાણીએ છીએ, મેં તમને શીખવાડ્યું પ્રમાણે x² થીટા. એક મિનિટ, આની અંદર આપણે કોટ અને કોસ છે ને, એટલે આપણે લઈએ cos² થીટાનું સૂત્ર લઈએ પહેલાં. તો cos² થીટા એટલે શું થાય? 1 - sin² થીટા. નિત્યસમ છે, બરાબર. વર્ગ સામે જાય તો શું થાય મિત્રો? વર્ગમૂળ થઈ. એટલે cos થીટા બરાબર શું થશે? 1 - sin². તો કયો હશે? પણ એ શેમાં આવશે? વર્ગમૂળમાં આવશે. તો કયો ઓપ્શન આવશે બીજા માટે? સી આવશે. પછી કોટ જોડે સેકનું કનેક્શન છે, ના, કોટ જોડે કોસેકનું કનેક્શન છે. એટલે શું થશે મિત્રો? cosec² થીટા - cot² થીટા બરાબર શું થાય? 1 થાય. તો કોટ આમ જશે તો 1 આમ જશે. એટલે cosec² થીટા - 1 બરાબર cot² થીટા, બરાબર. અને વર્ગ સામે જશે તો વર્ગમૂળ થઈ જશે. એટલે cosec² થીટા - 1 વર્ગમૂળની અંદર આવી ગયું, બરાબર. શું આવશે? cot થીટા. એનો મતલબ cot થીટાનું સૂત્ર આવશે. એટલે પહેલાની અંદર ઓપ્શન નંબર શું આવશે? બી આવશે. એટલે પહેલામાં બી અને બીજામાં સી. આશા રાખું છું મિત્રો તમને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો આ જે આટલા પ્રશ્નો ચલાવે છે એને સરસ રીતે તૈયાર કરજો. હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન્સ લાવવાનો છું. ચેપ્ટર વાઇઝ સોલ્યુશન લઈશ અને બીજા અંદર મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પણ લઈશ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, તમારે બધા વિડીયો જોવાના છે, તૈયારી કરવાની છે. કેમ કે પરીક્ષાની અંદર આપણે ગણિતના દાખલા, ગણિતની જે ચોપડી છે એના દાખલા પૂછવાના છે. અને ચોપડીની અંદર ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે આ બેઝિકમાં દાખલો પૂછાશે કે સ્ટાન્ડર્ડમાં પૂછાશે. એટલે આપણે ફરજિયાત બધા વિડીયો જોઈને એની રિવિઝન કરવાનું છે, નોટબુકમાં લખવાના પણ છે. તો આશા રાખું છું મિત્રો તમે આ રીતે પ્રિપેરેશન કરશો અને અમારી ચેનલને સપોર્ટ પણ કરશો. તમારા મિત્રો સુધી શેર કરો. તો સરસ રીતે રિવિઝન કરો. ત્યાં સુધી બધાને બાય બાય.